જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. રાતનો ટાઈમ છે અને આજે અમે બનાવવાના છીએ કોડીનારની, એટલે કે મારા સાસરું જે અહીંયા છે કોડીનાર, એ ગામની વેરાયટી. એટલે હું જ્યારે આ વખતે પ્રેગ્નેન્ટ હતી ને ગઈ હતી ને ત્યારે મેં આ વાત પહેલી વાર સાંભળી હતી. રગડા ભેળ અહીંયા મળે. એક એરિયો છે અમારી અહીંયા કોડીનારનો, ત્યાં બધું ચાટ મળતું હોય ને અહીંયા આપણે જે સાદી ભેળ ખાઈ બટેટા અને ચણાવાળી એવી નહીં, રગડા ભેળ. જે આપણે પાઉં રગડો ખાતા હોય, રગડા પેટીસ ખાતા હોય એવું નહીં, રગડા ભેળ. તો આજે મેં આટલા વર્ષે મને યાદ આવ્યું કે ચલો ને એ ટ્રાય કરીએ. એટલે એક ટાઈપની જોઈએ ને તો ગરમ ભેળ. તો એના માટે મેં શું તૈયારી કરી છે ને એ તમને બતાવું. અને બહુ સુપર બને છે. અને આને છે ને જ્યારે ખાવી હોય ને, જોકે આમ તો ભેળ તો જ્યારે ખાવી હોય ત્યારે જ બનાવવાની હોય, પણ એકદમ રગડો ગરમ નહીં કરવાનો. જે આપણે પાઉં રગડામાં ઉકળતો નાખીએ ને એવો નહીં નાખવાનો, થોડોક મીડિયમ રાખવાનો, કારણ કે તો મમરા સાવ પોચા થઈ જાય. તો શું તૈયારી છે ને એ પણ બતાવું તમને. ચલો બતાવીએ તમને. જો 3 ટાઈપની ચટણી છે આપણી. આંબલીની તો મહિના જોઈએ ભેળમાં, લસણની છે, ગ્રીન છે જે મેં તમને રેસીપી આપી એ એકોર્ડિંગ, પછી છે ડુંગળી, આમાં છે સિંગદાણા, ચવાણું છે, અને અહીંયા છે મસ્ત મજાનો રગડો. જો ચણાની લોટની આટી કાંઈ નથી નાખ્યું, કેવો ઘટ બન્યો છે જોજો, એકદમ મસ્ત ઘટ. આમાં છે સેવ. દીપકને ઝીણી લાવવાનું કીધું હતું તો આવી મીડિયમ સાઇઝની લઈ આવ્યા, હવે ચલાવવાની. પાછા લઈ આવ્યા છે 250 ગ્રામ. આમાં છે વઘારેલા મમરા. એવી તો ભૂલ થતી હોય અમારે ભાઈ, અમે લેતા આવીએ એ સારું કહેવાય. ચલો ભેળ બનાવીએ પેલા. હિયાબેન તો અમારે બહુ ભૂખ લાગી છે તો બેસી જ ગયા કે ફટાફટ આપી દો અમને. હોય ત્યારે તો વધારે ભૂખ લાગે. વાનગીમાં તો બહુ ભૂખ લાગે કા તરત. ને આનું બેન છે નહીં હવે, આનું બેન સામે ગયા, બાકી બતાવે તમને આનું બેન. ચલો પેલા નાખી દઈએ મમરા, એની ઉપર ચવાણું, એની ઉપર સિંગદાણા, રગડો પછી નાખીશું કારણ કે ગરમ હોય ને એટલે. થોડીક એવી લસણની ચટણી, આંબલીની ચટણી, ગ્રીન ચટણી, બરાબર. હવે આવશે રગડો, બરાબર. હવે મિક્સ કરી લઈશું વ્યવસ્થિત. જો આ છે ને આમ થોડીક લચકા જેવી થાય, કારણ કે રગડો થોડોક આપણે સૂપી હોય, ગ્રેવીવાળો, મીન્સ ગ્રેવી તો ન કહી હોય પણ આમ રસાવાળો હોય, એટલે આ થોડીક રસાવાળા જેવી થાય. આમ સૂકી ભેળ ન થાય, આપણે જે નોર્મલ આપણે ગુજરાતી ખાતા હોય એ રીતની થાય. રાજકોટમાં તીખા મોરાઈ ગઈ. એ તો બે ગાંઠિયાનું હોય ને. અને હવે આપણે એને ગાર્નિશ કરશું. 1 મિનિટ આવો. આ રીતે નાખી દઈશું ડુંગળી, પાછા સિંગદાણા થોડાક, સેવ. ચાલો તો સબસ્ક્રાઈબરને બતાવી દે. ચાલો તો બધા આવી જાઓ. કંઈક અનોખી ભેળ, આપણે જે રેગ્યુલર ખાતા હોય ને ઈ નહીં, આમ અનોખી. ચાલો ચલો હવે છે ને આ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો. ને કેવો લાગ્યો ને કોડીનાર વડાય તો લાઈક આપવાની જ છે બધાએ. અને જે લોકો અમારી રેસીપી ટ્રાય કરતા હોય, રેગ્યુલર અમને જોતા હોય, પ્લીઝ લાઈક બહુ ઓછી આવે છે, લાઈક આપી દો ને સબસ્ક્રાઇબ કરી દો. સાવ ફ્રી છે સબસ્ક્રાઇબ, અને તમને અમારી નોટિફિકેશન મળતું રહીએ. જે અમે રોજ રેગ્યુલર વિડીયોઝ અપલોડ કરતા હોય તમને મળતા રહીએ. ઓકે, થેન્ક યુ, બાય બાય.